गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 9 विषय विज्ञान टेक्नोलॉजी पाठ 5 सजीना पायानो एकम। આપણે સજીના પાયાના એકમમાં કોષ વિશે માહિતી આપી હતી। આપણે છેલ્લા ટોપિકમાં ચર્ચા કરી હતી કે આદિ કોષ કેન્દ્રિત કોષ કોને કહે છે અથવા તો આદિ કોષ કેન્દ્રિત સજીવ કોને કહેવામાં આવે છે। તો કે જે કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, એટલે કે કોષ કેન્દ્ર પટલ ન હોય તેવા સજીવોને આદિ કોષ કેન્દ્રીય અથવા પ્રાથમિક કે આદિ કોષ કેન્દ્રીય સજીવ અથવા તો કોષ કહેવામાં આવે છે। જ્યારે જે કોષની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર હોય તેવા સજીવોને, કોષ કેન્દ્રીય પટલ ધરાવતા હોય તેવા સજીવોને આપણે સુકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે। આપણે તફાવતની મુદ્દાઓ ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલો મુદ્દો આવે આદિ કોષ કેન્દ્રીય કોષ। તો કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં કોષ પટલનો અભાવ હોય છે। પહેલો મુદ્દો યાદ રાખજો, આદિ કોષ કેન્દ્રીયમાં કોષ પટલ, કોષ કેન્દ્ર પટલ પટલનો અભાવ હોય છે। સામે પહેલો મુદ્દો સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે। બીજો મુદ્દો આદિ કોષ કેન્દ્ર સામાન્ય રીતે નાના હોય છે। આનો બીજો મુદ્દો સુકોષ કેન્દ્રીય કોષ સામાન્ય રીતે મોટા હોય છે। ત્રીજો મુદ્દો આદિ કોષ કેન્દ્રીય પ્રદેશ કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો, ઓછો વિકાસ પામેલો હોય છે, જેને ન્યુક્લિયોઇડ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે સામે એને કોષ કેન્દ્રીય પ્રદેશ સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવૃત હોય છે। ચોથો મુદ્દો તેમાં રંગસૂત્ર એકલ હોય છે, જ્યારે સામે તેમાં રંગસૂત્ર એક કરતાં વધારે હોય છે। અને પાંચમો મુદ્દો આદિ કોષ કેન્દ્રીય કોષમાં પટલીય અંગિકાઓની ગેરહાજરી ધરાવે છે, જ્યારે સામે સુકોષ કેન્દ્રીય કોષમાં પટલીય અંગિકાઓની હાજર હોય છે। જે તમને ચોપડીમાં તફાવત આપેલો છે, ખાલી જગ્યાઓ આપેલી છે, ખાલી જગ્યાઓમાં પૂરવાનું છે અને એ પરીક્ષામાં આ રીતે જ પૂછાય છે। કાં તો તફાવત પૂછાય તો અથવા ખાલી જગ્યાઓ આપેલી હોય એ ખાલી જગ્યા પૂરવાની હોય છે। હવે આપણે આગળ જઈએ તો કે કોષ રસથી આપણે અહીં મુદ્દો ચર્ચાવાનું બાકી છે। કોષ રસથી આપણે ચર્ચા કરીએ આગળ તો કે જ્યારે આપણે ડુંગળીની છાલ તેમજ માનવના ગાલના અંદરના કોષનું હંગામી અનુસ્થાપન કર્યું હતું ત્યારે આપણે જોયું કે કોષ રસ પટલ દ્વારા પ્રત્યેક કોષ મોટા પ્રદેશને આવૃત કરે છે। આ પ્રદેશ ખૂબ ઓછું અભિરંજક ધરાવે છે, તેને કોષરસ કહેવામાં આવે છે। એટલે કોષની અંદર કોષ કેન્દ્ર સિવાય જે મોટા ભાગનો પ્રદેશ બાકી રહે છે, દાખલા તરીકે આ રીતે કોષ હોય, કોષ કેન્દ્ર હોય, તે સિવાયનો આપણો બાકીનો ભાગ છે તે આછા રંગથી અભિરંજિત થયેલો હોય છે, તેને કોષરસ કહેવામાં આવે છે। કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહી જેવું હોય છે એને કોષરસ અથવા તો જીવરસ પણ કહે છે। તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે। આ બધી અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે। કોષીય અંગિકાઓ પટલ દ્વારા આવૃત હોય છે। આદિ કોષ કેન્દ્રમાં મેં હમણાં તમને સમજાવ્યું, કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષ અંગિકાઓ ગેરહાજર હોય છે। બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષ અંગિકાઓ ધરાવે છે।
પટલોનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. વાયરસ કોઈ પણ પ્રકારના, અત્યારે જે કોરોનાનો વાયરસ છે એ વાયરસ તમે જો સ્વરૂપો બદલે છે, ડેલ્ટા પ્લસ ને આ બધા નામ નવા નીકળ્યા છે. વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી. એ કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતું નથી, એટલે આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતું નથી. તે જીવંત લાક્ષણિકતા ધરાવતું નથી. જ્યારે આપણા શરીરમાં એ દાખલ થયેલું હોય ત્યારે તે મૃત અવસ્થામાં રહે છે, પણ જ્યારે તેની સંખ્યાઓ બમણી થવા માંડે છે એટલે એ જીવંત સ્વરૂપમાં આવી જાય છે અને પછી આપણને રોગ કરે છે. જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ અને તેમના કોષી યાંત્રિક દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવન ન દર્શાવે. એટલે કે જ્યાં સુધી આપણા શરીરમાં રહે છે અને આપણા શરીરમાંથી કોષીય અંગિકાઓમાંથી કોષમાંથી જીવરસ ચૂસી અને એની સંખ્યાઓ બમણી ન કરે, ગુણન એટલે બમણી ન થાય ત્યાં સુધી તે જીવંત રહેતા નથી અને પછી જીવંત થાય છે. એટલા માટે કોરોનાનો ટેસ્ટ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને સાહેબ કોરોનાનો ટેસ્ટ શા માટે કરવામાં આવે છે? તો કે એની તમને એટલા માટે ટેસ્ટ કરવામાં આવે છે કે કોરોનાના જીવાણુ તમારા શરીરમાં હાજર છે કે નહીં. હાજર હોય તો તરત જ એની ટ્રીટમેન્ટ કરી એની સંખ્યા વધતી અટકાવવા માટેના પ્રયત્નો થાય છે. એટલે કોઈ પણ વાયરસથી થતા રોગનું સૌથી પહેલું પ્રયોગ આ જ કરવામાં આવે છે. કારણ કે કોઈ વાયરસની દવા નથી. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન સાંભળી લો, વાયરસની હજુ સુધી કોઈ દવા એવી શોધાઈ જ નથી. માત્ર ને માત્ર દવા એટલા માટે આપવામાં આવે છે કે એ કોષો જે વાયરસ છે એની સંખ્યા બમણી થતી અટકાવી દેવામાં આવે છે. એની આજુબાજુ એક દિવાલ જેવું પડ બનાવી દેવામાં આવે છે. દવા દ્વારા એક વાયરસની આજુબાજુ પડ બનાવી દે છે કે જેથી એ વાયરસ કોષને દખલ કરી શકે નહીં. હવે આપણા શરીરના કોષને એ નુકસાન ન કરે તો એની સંખ્યા બમણી થતી નથી. એટલે એની સંખ્યા બમણી ન થાય એટલે મરેલા પડ્યા રહે છે અને કાં તો આપણા શરીરને ત્યાગ કરી દે છે અને હવામાં બીજાના શરીરમાં પકડે છે. એટલા માટે આને ચેપી કહેવામાં આવે છે. એટલા માટે માસ્ક પહેરવામાં આવે છે. તમને આ બધા સવાલો ઊભા થતા હતા કે માસ્ક પહેરવાનું કારણ શું? તો તમને ખબર નથી વિદ્યાર્થી મિત્રો, મારા શરીરમાં કોરોનાનો વાયરસ છે, બરાબર? હું કોરોનાનો વાયરસ લઈને ફરું છું, મને ખબર નથી. હવે હું માસ્ક ના પહેરું અને હું ઉધરસ ખાઉં છું, ઉચ્છ્વાસ કાઢું તો એમાં કે તો છીંક ખાવું, એમાં કોરોનાના વાયરસો જે બહાર નીકળે છે એ બીજા જે સજીવ વ્યક્તિઓ, માનવ વ્યક્તિઓ બેઠા હોય એના શરીરમાં શ્વાસોશ્વાસ દ્વારા અંદર દાખલ થાય છે અને એને કોરોના થાય છે. માટે માસ્ક પહેરવાથી શું થાય કે કોરોનાના વાયરસ ત્યાંથી અટકી જાય છે, આગળ ફેલાઈ શકતા નથી. અથવા તો કોઈ વ્યક્તિ કોરોનાવાળો છે એનો ઉચ્છ્વાસ આપણા શરીરમાં દાખલ ન થાય માટે આપણે પોતે પ્રોટેક્ટ માટે આપણે માસ્ક પહેરવું જરૂરી છે. હવે આપણે કોષીય અંગિકાઓ જોઈએ. આગળનો ટોપિક, બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષની ફરતે પટલ ધરાવે છે. બહુકોષી સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળવા માટે મોટા અને જટિલ કોષો ધરાવે છે જે વિવિધ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવરિત નાની રચના ધરાવે છે. આ એક લાક્ષણિકતા સુકોષ કેન્દ્રીય કોષની એવી છે કે જે તેને આદિકોષ કેન્દ્રીય કોષથી અલગ કરે છે. આમાંની કેટલીક અંગિકાઓ એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી કોઈ અંગિકાઓ હોતી નથી, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં આવી ઘણી બધી અંગિકાઓ છે જેને કારણે તે આદિકોષ કેન્દ્રથી અલગ કરે છે. આમાંની કેટલીક અંગિકાઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. આપણે કોષ કેન્દ્ર માટે અગાઉના વિભાગમાં સમજ્યા છીએ. હવે કેટલીક અગત્યની કોષીય અંગિકાઓના ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરીશું, જેવી કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી પ્રસાધન, લાઇબોસોમ, કણકસૂત્ર, રંજક કણો અને રસધાની. આ યાદ રાખજો, મેં લખેલા છે. કોષીય અંગિકાઓ કઈ કઈ છે તે સમજાવો અથવા તેના નામ આપો. 1-2 માર્કનો સવાલ પૂછાય છે, 3 માર્કનો પૂછાય તો તમને ત્યાં કોષની અંગિકાઓના નામ લખો અને તેમાંથી કોઈ પણ એક વિશે ચર્ચા કરો, બરાબર? તો તમારે કોષીય અંગિકાઓ 6 પ્રકારની છે. એક અંતઃકોષ રસજાળ, 2 ગોલ્ગી પ્રસાધન, 3 લાઇસોસોમ, 4 કણાસૂત્ર, 5 રંજક કણ અને 6ઠી રસધાની છે. હવે આપણે સૌથી પહેલી અંતઃકોષ રસજાળ વિશે ચર્ચા કરીએ.
તો કે અંતઃકોષ રસજાળ, અને તમને ટૂંકમાં પોઈન્ટ લખવાના છે. તો કે અંતઃકોષ રસજાળ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવરી જાળીરૂપ રચના ધરાવે છે. તે લાંબી નલિકામાં એક ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચના ધરાવે છે. અંતઃકોષ રસજાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે. અંતઃકોષ રસજાળ બે પ્રકારની હોય છે. એક ખરબચડી કે કણિકામય અંતઃકોષ રસજાળ, બરાબર. ખરબચડી અથવા તો કણિકાવાળી હોય, કણિકામય અંતઃકોષ રસજાળ. અને બીજી છે લીસી, એકદમ સપાટ લીસી હોય છે, લીસી અંતઃકોષ રસજાળ. રિબોસોમ્સ જે બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે. આ એક યાદ રાખજો કે રિબોસોમ્સ બધા જ સક્રિય કોષોમાં હાજર હોય છે. તે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું સ્થાન ધરાવે છે. એટલે પરીક્ષામાં તમને સવાલ પૂછે, કોષોમાં પ્રોટીનનું સંશ્લેષણ કોષની કઈ અંગિકા દ્વારા થાય છે? તો જવાબમાં લખવાનું રિબોસોમ્સ. ફરીથી સવાલ યાદ રાખજો, કોષની કઈ અંગિકા દ્વારા કોષમાં પ્રોટીનનું સંશ્લેષણ થાય છે? જવાબમાં રિબોસોમ્સ આવે. અને આ પૂછાય છે, તમારે નોટમાં લખી રાખજો. કોષના અગત્યના કાર્ય માટે લિપિડનું નિર્માણ કરે છે. અંતઃકોષ રસજાળ આપણા શરીરમાં લિપિડ એટલે ચરબી, ચરબીનું નિર્માણ કરે છે. આમાંના કેટલાક પ્રોટીન અને લિપિડ કોષરસના બંધારણમાં પણ મદદરૂપ થાય છે. આ જે એ ઉત્પન્ન કરે છે લિપિડ અને પ્રોટીન, એ લિપિડ એટલે ચરબી, ચરબી અને પ્રોટીન જે ઉત્પન્ન કરે છે, એનું નિર્માણ કરે છે, તે કોષરસ પટલના બંધારણમાં ખૂબ જ અગત્યનું છે. આ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય છે. કેટલાક અન્ય પ્રોટીન્સ અને લિપિડ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ તરીકે કાર્ય કરે છે. આમ કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષ રસજાળ દ્રવ્યના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે. હવે તમને પરીક્ષામાં પૂછાય કે અંતઃકોષ રસજાળના કાર્ય જણાવો. તો પહેલો કાર્ય આવે કે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃકોષ રસજાળ દ્રવ્યના વહન માટે માર્ગ તરીકેનું, એક રસ્તા તરીકેનું કાર્ય કરે છે. પછી બીજું, કોષની કેટલીક જૈવિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. એટલે અંતઃકોષ રસજાળના મુખ્ય બે કાર્ય છે. પહેલું કાર્ય કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે દ્રવ્યનું વહન કરવા માટેનો માર્ગ બનાવે છે, તો માર્ગ તરીકેનું કાર્ય કરે છે. બીજું, કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ, ગોલ્ગી પ્રસાધન. તો કે ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન વૈજ્ઞાનિક હતો કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું. પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે. તેની આજુબાજુ પટલ હોય છે. એટલે આ તમને સવાલ પૂછે કે ગોલ્ગી પ્રસાધન વિશે ટૂંકમાં માહિતી આપો. તો કે ગોલ્ગી પ્રસાધનનું સૌપ્રથમ વર્ણન કેમિલો ગોલ્ગી દ્વારા કરવામાં આવ્યું હતું. તે પટલ દ્વારા આવરિત તંત્રની બનેલી રચના છે, જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાયુક્ત રચના છે. આવી પુટિકાને સિસ્ટર્ની કહેવામાં આવે છે. ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષ રસ દ્વારા સંશ્લેષિત દ્રવ્યનું, એટલે અંતઃકોષ રસ દ્વારા જે પણ સંશ્લેષિત રીતે ઉત્પન્ન થયેલું દ્રવ્ય છે એનું પેકેજિંગ કરવું, એટલે પેકિંગ કરવું. પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે. એટલે પેક કરી અને કોષની અંદર અને કોષની બહાર મુક્ત કરે છે. પુટિકાઓમાં લિપોજનું પેકેજિંગ કરવું અને રૂપાંતર કરવું તેમજ તેમાં તેનો સંગ્રહ કરવાના કાર્યો ગોલ્ગી પ્રસાધન કરે છે. તદુપરાંત આ જે પુટિકાઓ બનાવવામાં આવી છે, પુટિકાઓમાં નિપજ, જે પણ નિપજ આવી છે એ નિપજોનું પેકિંગ કરવું અને તેનું રૂપાંતર કરવું તેમજ તેનો સંગ્રહ કરવો એ આ ગોલ્ગી પ્રસાધનનું કાર્ય છે.
ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં નિર્માણ પણ કરે છે. એનું ત્રીજું કાર્ય છે કે ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરામાંથી જટિલ શર્કરામાં તેનું નિર્માણ કરે છે. અને ચોથું કાર્ય છે ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમના નિર્માણ સાથે સંકળાયેલું છે. એટલે લાઇસોઝોમનું આપણ સવાલ છે, લાઇસોઝોમનું નિર્માણ કોણ કરે છે? કે ગોલ્ગી પ્રસાધન. તો ફરીથી ગોલ્ગી પ્રસાધન વિશે, એના કાર્યો વિશે આપણે ચર્ચા કરી લઈએ. પહેલું કાર્ય છે કે ગોલ્ગી પ્રસાધન દ્વારા અંતઃકોષરસ ઝાડ દ્વારા ઉત્પન્ન થયેલા દ્રવ્યનું પેકેજિંગ કરવું એનું પહેલું કાર્ય છે. પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવું. એટલે ફરીથી યાદ રાખો, પહેલું કાર્ય અંતઃકોષરસ દ્વારા ઉત્પન્ન થયેલા દ્રવ્યનું ગોલ્ગી પ્રસાધન પેકેજિંગ કરી કોષની બહાર અને કોષની અંદર મુક્ત કરે છે. બીજું કાર્ય, આ જે પુટિકાઓ સ્વરૂપમાં લિપિડોનું તે નિર્માણ થયેલું છે તેનું પેકેજિંગ કરવું અને તેનું રૂપાંતર કરી તેનો સંગ્રહ કરવો. આ એનું બીજું કાર્ય છે. ત્રીજું કાર્ય છે કે ગોલ્ગી પ્રસાધન સરળ શર્કરાઓનું જટિલ શર્કરાઓમાં નિર્માણ કરે છે. ચોથું કાર્ય, ગોલ્ગી પ્રસાધન લાઇસોઝોમના નિર્માણ સાથે પણ સંકળાયેલું છે. હવે આપણે લાઇસોઝોમ્સ જોઈએ. આગળનો ટોપિક લાઇસોઝોમ્સ વિશે ચર્ચા કરીએ. તો કે કોઈ પણ વિદેશી દ્રવ્ય એટલે હાનિકારક દ્રવ્યો હોય કે બહારથી આવતા દ્રવ્યો હોય, તેમાં તૂટેલી કોષીઓનું પાચન કરી તેને પૂર્ણ કોષને સજ્જ રાખવામાં લાઇસોઝોમ મદદરૂપ થાય છે. જેવા કે બેક્ટેરિયા, ખોરાક, જૂની અંગિકાઓ કે જે નાશ થવાને આરે હોય તે લાઇસોઝોમ વિઘટન કરે છે અને નાના ટુકડાઓમાં ફેરવે છે. લાઇસોઝોમ પાચન કરી શકે છે કારણ કે તેઓ પાચન માટેના સક્રિય ઉત્સેચકો ધરાવે છે. કોષીય ચયાપચય દરમિયાન વિશેષ વિક્ષેપ સર્જાતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. જ્યારે કોઈ કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા પોતાના કોષોનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ એક કારણ લખી રાખ્યું, મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, કે લાઇસોઝોમને કોષની આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. કારણ આપો તો કારણ કે કોષીય ચયાપચય દરમિયાન વિક્ષેપ સર્જતા લાઇસોઝોમ પોતાના જ કોષનું પાચન કરી નાખે છે. જ્યારે કોઈ કોષ ઇજાગ્રસ્ત બને ત્યારે લાઇસોઝોમ તૂટે છે અને તે પોતાના જ ઉત્સેચકો દ્વારા જ પોતાના જ કોષોનું પાચન કરી નાખે છે. આથી લાઇસોઝોમ કોષને આત્મઘાતી કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ. લાઇસોઝોમ આવૃત પટલીય કોથળી જેવી રચના છે જે પાછી ઉત્સેચકો ધરાવે છે. આ ઉત્સેચકો કણિકામય અંતઃકોષરસ ઝાડ દ્વારા નિર્માણ પામે છે. પછી આપણે આગળનો ટોપિક જોઈએ, કણાભસૂત્રો. કણાભસૂત્રોને કોષનું શક્તિઘર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક સવાલ ફરીથી પરીક્ષા નોટમાં લખી રાખજો કે આપણા શરીરના કોષોનું પાવર હાઉસ અથવા તો શક્તિઘર કોને કહે છે? તો કણાભસૂત્રને. કારણ કે કણાભસૂત્રમાં એટીપી આવેલું છે. એટીપીનું પૂરું નામ પૂરું નામ હતું તો એમિનોસાઇડ ટ્રાઇફોસ્ફેટ. આ પરીક્ષામાં પૂછાય છે. આ બે સવાલો પૂછાય છે. આ કણાભસૂત્ર વિશે આપણે નેક્સ્ટ ટોપિકમાં અગાઉ ચર્ચા કરીશું.